સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ શહેરના ચાકલિયા ગામમાંથી 1.5 વર્ષ પહેલા એક છોકરીનું અપહરણ કરવામાં આવ્યું, જેના આરોપીને ઉત્તર પ્રદેશ વારાણસીથી પકડી પાડવામાં આવ્યો। દાહોદ તથા ચાકલિયા પોલીસે 1.5 વર્ષ પહેલા અપહરણ કરાયેલી છોકરીને અપહરણ કરનાર ગુનેગારોને ઉત્તર પ્રદેશના વારાણસીથી પકડી પાડવામાં આવ્યા। દાહોદ શહેરના ચાકલિયા વિસ્તારમાં 1.5 વર્ષ પહેલા અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો। આ કેસના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા દ્વારા ગુનાને ગંભીરતાપૂર્વક ધ્યાન આપી દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તથા પોલીસ અધિક્ષક ડોક્ટર પટેલ ઝાલોદ ડિવિઝન દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવીને પીડિતાને સુરત, મુંબઈ જેવી જુદા જુદા શહેરોમાં તપાસ કરવામાં આવી હતી। આ સમય દરમિયાન ટેકનિકલ વિશ્લેષણ અને માનવ સ્ત્રોતના માધ્યમથી જાણકારી મળી કે પીડિતા પોતાના સગાના ઘરે આવી ગઈ છે। દાહોદ પોલીસ સમયસર ત્યાં પહોંચીને તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા। પોલીસ સ્ટેશનમાં બાળ કલ્યાણ સમિતિની હાજરીમાં સઘન પૂછપરછ કરી જાણકારી મળી હતી કે પીડિતાને અભિયુક્ત નિલેશ રસોલ ચરપોટ, રહેવાસી ચાકલિયા, ટીમ્બી ફળિયું, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ, જેમાં એના ઘરે તેને પત્ની બનાવવાના ઇરાદાથી રાખી હતી। તેને એક દિવસ તેને પોતાની મોટરસાયકલ પર લીમખેડા લઈ ગયો અને સુરત જવાવાળી બસમાં બેસાડી હતી અને તેને કહેવામાં આવ્યું કે હું તારી પાછળ સુરત આવી રહ્યો છું, પરંતુ તે સુરત ક્યારેય પાછો આવ્યો ન હતો। એ દરમિયાન અલગ અલગ જગ્યા પર અલગ અલગ વ્યક્તિઓ સાથે દુષ્કર્મ કર્યું હતું અને સુરતથી ઉત્તર પ્રદેશ વારાણસી લઈ જઈને પૂરા 1.5 વર્ષ સુધી દેહ વ્યાપાર કરાવાયો। આ ગુનામાં સામેલ ગુનેગારોને દાહોદ પોલીસને પકડી પાડવામાં આવ્યા છે અને પીડિતાને તેના પરિવારને સોંપી છે। આ પૂરી ઘટનામાં 5 લોકોની ધરપકડ કરી છે। એક આનંદસિંહ તેજ બહાદુરસિંહ ઠાકોર, નિવાસી શેરપુરા ગોપાલ, જિલ્લા ભદોહી; બીજી પૂજા દેવી ઉર્ફે સરિયા વસીમ ખાન પઠાણ, નિવાસી શેરપુરા ગોપાલ, જિલ્લા ભદોહી, ઉત્તર પ્રદેશ; ત્રીજું આકાંક્ષા ઉર્ફે શબનમ બાનુ નવાબ અલી હુસેન પઠાણ, નિવાસી રામનગર, કટેસર તાલુકા, મુગલસરાય, જિલ્લા વારાણસી, ઉત્તર પ્રદેશ; ચોથી વિરેન્દ્રસિંહ લલિતા પ્રસાદ સિંહ, નિવાસી કટવાપુર, વિશ્વેશ્વર, વારાણસી, ઉત્તર પ્રદેશ; પાંચમે સત્યમ સત્યેન્દ્રસિંહ, નિવાસી મહુડી ડોભી, તાલુકા કેરાકટ, જિલ્લા જોનપુર, ઉત્તર પ્રદેશ। આ પૂરી ઘટનાની શોધખોળ ચાલુ છે। આગળ કોના સુધી તેનો સંબંધ છે એ દેખાવાનું રહ્યું। રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ, દાહોદ। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 2022માં એક 12 વર્ષ અને 10 મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા હતા। આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલો, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી। સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી। આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ ઝાલોદને માહિતી પ્રાપ્ત થઈ કે દીકરી કોઈ એક વ્યક્તિ સાથેના ફૈબાના ઘરે આવી રહી છે। એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ અને દીકરીને લઈને આવેલા 54 વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ, જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે, તેની ધરપકડ કરવામાં આવી। તેને પૂછપરછ કરતા અને દીકરીને પણ CWCની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતા માલુમ પડેલું કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા નિલેશ ચરપોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતી। એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને ફૂસલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જા, હું પાછળથી આવું છું, એમ પોતાના મોટરસાઇકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલી। સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મૂંઝાઈ ગયેલી। એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો, જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સત્યમસિંહ છે। આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે। રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે, ત્યાં એને આનંદસિંહ ઠાકોર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે। આનંદસિંહ ઠાકોરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે, મૂંઝાયેલી છે। એ છોકરીને સાંત્વના આપી અને સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે। આનંદસિંહ ઠાકોર સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી। આમ પૂજા, આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે, છોકરીને વારાણસી લઈ જાય છે। વારાણસી આનંદસિંહ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે।
1 વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે. વિરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વિરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે શબનમ, જે વારાણસીમાં બ્યુટી પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવે છે, એને સોંપી દે છે અને છેલ્લા 3 મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે શબનમ કરાવતી હતી. અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વિરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે. આમ આ ગુનામાં રાહુલ ઉર્ફે સત્યમસિંહ, આકાંક્ષા ઉર્ફે શબનમ, આનંદસિંહ ઠાકુર, પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અને આમ એક ઇન્ટરસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગનું, એ પ્રકારના ગુનાનો ભેદ ઉકેલાવા પામેલ છે. સર, આ જે આરોપીઓ છે, મુખ્ય આરોપી છે, આ મુખ્ય આરોપીનો સંપર્ક આ સેક્સ રેકેટર્સ છે તેમની જોડે સંકળાયેલો મળી આવ્યો છે. આમાં મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય, કેમ કે આનંદસિંહ પોતે પરિણીત છે, એની પત્ની ગામડે રહે છે. પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એણે આ સેક્સ વર્કર તરીકે ધંધામાં ધકેલી હતી. એ જ રીતે જ્યારે આ દીકરી મળી 12 વર્ષ 10 મહિનાની, એને પણ આ રીતે આ ધંધામાં ધકેલી. એ પોતે પિમ્પ કહી શકાય એ પ્રકારનું કામ કરતો હતો અને એ લિસ્ટેડ હિસ્ટ્રી શીટર છે ઉત્તર પ્રદેશનું. દુર્ગાગંજમાં ગુંડા એક્ટ હેઠળ એની સામે 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.